Question number 3, Maharaja Welfare Trust. As I have told you, it is a bit lengthy, but this particular example is the most important example of the chapter. એટલે આ example ખાસ કરવાનો છે. This example is covering all the adjustments, all the points to be learned. એટલે આ ક્વેશ્ચનમાં ઘણા બધા પોઈન્ટ્સ, some old, some new, બધા કવર થઈ જાય છે. And that is why we need to be very much careful in today's example. All right. Hello everyone. Welcome to the lecture of accountancy, final accounts of non-trading organization. Let us start with our adjustment part. You can see over here as a part of example આપણને શું આપેલું છે તો કે balance sheet of Maharaja Welfare Trust as on 31st March 2020. ગયા વર્ષનું બેલેન્સ શીટ આપેલું છે. તમને ખબર જ છે કે પ્રીવિયસ યરનું જ્યારે બેલેન્સ શીટ આપેલું હોય તો એમાં જે કંઈ પણ બેલેન્સીસ આપણને આપેલી હોય એ બધી કરંટ યર માટે ઓપનિંગ બેલેન્સ બને. બરાબર છે? તો 31st March 2020 નો ડેટા. પછી આપણને આપેલું છે રિસીટ એન્ડ પેમેન્ટ અકાઉન્ટ કરંટ યરનું 31st March 2021 any date, and below that 31st March 2021 ની બેલેન્સીસ એટલે એ બધી ક્લોઝિંગ બેલેન્સીસ છે એ પણ આપણને આપી છે. Based on that we have to prepare the final accounts. આ નીચે જે આપેલા છે બધા એડજસ્ટમેન્ટ જ છે જે આ ટેબલમાં આપેલા છે. સબસ્ક્રિપ્શન આઉટસ્ટેન્ડિંગ એન્ડ સબસ્ક્રિપ્શન રિસીવ્ડ ઇન એડવાન્સ ત્યાંથી સ્ટાર્ટ કરીએ. બેલેન્સ શીટમાં અને રિસીટ એન્ડ પેમેન્ટ અકાઉન્ટમાં જ્યાં ક્યાંય પણ તમને સબસ્ક્રિપ્શન દેખાય એ બધી એન્ટ્રીઝ ટીક કરવાની છે. સ્ટાર્ટ વિથ લાયબિલિટી સાઇડ. જો અહીંયા સબસ્ક્રિપ્શન રિસીવ્ડ ઇન એડવાન્સ આપેલું છે એની અમાઉન્ટ, એ રીતે આપણને અસેટ સાઇડે સબસ્ક્રિપ્શન આપેલું છે. જો આઉટસ્ટેન્ડિંગ સબસ્ક્રિપ્શન which is 1000. તમે મારી સાથે સાથે ટીક કરતા જાઓ છો. સિમિલરલી રિસીટ એન્ડ પેમેન્ટ અકાઉન્ટ જુઓ અહીંયા તો એમાં પણ સબસ્ક્રિપ્શનની અમાઉન્ટ તમને દેખાય જ છે એન્ટ્રાન્સ ફીઝની નીચે, which is 22,000 in outer column, right? એને પણ ટીક કરવાનું છે. તો સબસ્ક્રિપ્શનની 3 એન્ટ્રી આપણે ટીક કરી છે. 3 અહીંયા ઉપર અને 2 નીચે આપણને એડજસ્ટમેન્ટમાં આપી છે. આ વખતે સબસ્ક્રિપ્શનની 5 એન્ટ્રી છે, 5 entries. All right, and that will require a working note on subscription. Remember that. Then go back to the below mentioned table. After subscription comes salary paid in advance. ચલો ફરીથી ઉપર બેલેન્સ શીટમાં જુઓ તો સેલેરી ત્યાં પણ છે. જુઓ અહીંયા આગળ આઉટસ્ટેન્ડિંગ સેલેરી આપી છે. જ્યાં જ્યાં સેલેરી દેખાય એ ટીક કરી દો. એવી જ રીતે અહીંયા નીચે પણ રિસીટ એન્ડ પેમેન્ટ અકાઉન્ટમાં પેમેન્ટ સાઇડ ફર્સ્ટ એન્ટ્રી સેલેરીની છે which is 13,500. Okay, tick mark both the entries of salary. Next, outstanding sundry expenses. હવે sundry expenses ઉપર બેલેન્સ શીટમાં જુઓ તો અસેટ સાઇડ આપેલા છે, રાઈટ? ઓકે, અસેટ સાઇડ પ્રીપેડ અને એની અમાઉન્ટ છે 400. ત્યાં ટીક કરો. અને સન્ડ્રી એક્સપેન્સ તમને નીચે રિસીટ એન્ડ પેમેન્ટ અકાઉન્ટ
સાઈડ એમાં પેમેન્ટ સાઈડ પર્ટિક્યુલરલી અહીંયા દેખાય છે રેન્ટની નીચે. સો ટિક માર્ક ધેટ બાય sundry expense 1500. What comes next after sundry expenses in the table is value of sports equipment. એ આપેલી છે અને ફર્નિચર નીચે આપેલું છે. એ બે ટીક કરવાના છે ઉપર બેલેન્સ શીટમાં સ્પોર્ટ્સ ઇક્વિપમેન્ટ્સ આપેલા છે which is 21,600. એને ટીક કરી લ્યો અને ફર્નિચર એ આપેલું છે. ઓકે, તો એને પણ તમારે ટીક કરવાનું છે. ધીમે ધીમે તમે જોશો તો લગભગ બધી એન્ટ્રી જે છે ટીક થઈ જવા આવી છે, પર્ટિક્યુલરલી ઇન બેલેન્સ શીટ. હવે એવી જ રીતે નીચે રિસીટ એન્ડ પેમેન્ટ એકાઉન્ટમાં આવો, એમાં સ્પોર્ટ્સ ઇક્વિપમેન્ટ અને ફર્નિચર આપેલા હોય તો એને પણ ટીક કરવા પડશે. તો સ્ટાર્ટ ફ્રોમ રિસીટ સાઈડ જો અહીંયા સેલ્સ ઓફ ઓલ્ડ ફર્નિચર એ આપેલું છે, એ કરો ટીક. ફર્નિચર દેખાય અહીંયા ટીક કરી લ્યો. સ્પોર્ટ્સ ઇક્વિપમેન્ટ જ્યાં જ્યાં દેખાય ત્યાં ટીક કરી લો. ચલો પેમેન્ટ સાઈડ એ છે, સ્પોર્ટ્સ ઇક્વિપમેન્ટ એ છે, ફર્નિચર છે, ત્યાં પણ છે બે, કરો ટીક. હું બોલ્ડ કરતો જાઉં છું કે જેથી આપણને પોસ્ટિંગ વખતે ખબર પડે કે આનો એડજસ્ટમેન્ટ છે. થઈ ગયું બધાને ટીક? મારી સાથે સાથે તમારા એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરવાનો છે, અત્યારે જોઈને પછી કેલ્ક્યુલેટ કરવાનું એવું નથી. ઓકે, અને આપણે આ આખો સમ જે છે નિરાતે જ કરવાના છીએ. નિરાતે એટલે આજે ને આજે જ કરવાના છીએ એમ, ખાલી ટીક કરીને લેક્ચર પૂરો નથી જવાનો. ચલો ફર્નિચર ટીક થઈ ગયું છે, હજી છે નીચે હાફ ઓફ ધ એન્ટ્રન્સ ફીસ ટુ બી કેપિટલાઇઝ. આ તો જૂનો અને જાણીતો એવરગ્રીન એડજસ્ટમેન્ટ. ઓકે, એન્ટ્રન્સ ફીસ આ રહે અહીંયા રિસીટ એન્ડ પેમેન્ટમાં રિસીટ સાઈડ જ છે, એને ત્યાં ટીક કરી લ્યો. $1,600, રાઈટ? તો નીચે જે આપણને એ બધા એડજસ્ટમેન્ટ આપ્યા હતા, we have already tick marked the relevant entries in balance sheet and in receipt and payment account. Now our next task is to find out the hidden adjustments. એ સિવાય બીજા જે કંઈ એડજસ્ટમેન્ટ રહી જતા હોય તો તમે બેલેન્સ શીટમાં આવો, અસેટ સાઈડ જુઓ, ઇન્વેસ્ટમેન્ટ્સ આપેલા છે 10% પ્રાઇઝ ફંડ ઇન્વેસ્ટમેન્ટ. પ્રાઇઝીસ આપવા માટે ફંડ રેઝ કરેલું હોય અને એને તમે ક્યાંય ઇન્વેસ્ટ કરેલું હોય તો એ ઇન્વેસ્ટમેન્ટની અમાઉન્ટ 10,000 આપેલી છે. પ્રાઇઝ ફંડ ઇન્વેસ્ટમેન્ટ્સ એને ત્યાં ટીક કરી રાખો. એના ઉપર આપણે ઇન્ટરેસ્ટ ફાઇન્ડ કરવાનું થશે. અને નીચે રિસીટ સાઈડ ઇન્ટરેસ્ટ ઓન પ્રાઇઝ ફંડ ઇન્વેસ્ટમેન્ટ પણ આપેલું છે જો, તો ઇન્વેસ્ટમેન્ટ ટીક કર્યા છે, that is why we will tick mark interest on price fund investment as well, 500. હવે જુઓ પ્રાઇઝ ફંડ ઇન્વેસ્ટમેન્ટ એના રિલેટેડ એક બીજી એન્ટ્રી પણ છે. તમે લાયબિલિટી સાઈડ જોશો તો કેપિટલ ફંડની નીચે પ્રાઇઝ ફંડ આપેલું છે અને એની બી સેમ અમાઉન્ટ જ છે. ઓબ્વિયસલી પ્રાઇઝ ફંડ ઇન્વેસ્ટમેન્ટ 10,000 હોય તો સામે પ્રાઇઝ ફંડ એ 10,000 જ હોય તો જ એનું ઇન્વેસ્ટમેન્ટ કરેલું હોય. એટલે આ પ્રાઇઝ ફંડ જે છે એને ટીક કરો. આ ઇન્વેસ્ટમેન્ટ રિલેટેડ જ ફંડ છે એટલે એને પણ ટીક કરવું પડે. અને બીજું પ્રાઇઝ ફંડ જે છે એ શેના માટે હોય કે એ ફંડમાંથી આપણે પ્રાઇઝ આપી શકીએ.
તો એના રિલેટેડ એક એન્ટ્રી અહીંયા પેમેન્ટ સાઇડ તમને દેખાશે. સ્પોર્ટ્સ ઇક્વિપમેન્ટ્સની નીચે જુઓ, બાય પ્રાઇસ ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સીસ એવું લખ્યું છે. કેન યુ રીડ ધેટ? ટીક માર્ક ધેટ ઓલ્સો. અને એની અમાઉન્ટ જે છે એ 800. આપણે એ ડિસ્કસ કરવાના છીએ પ્રાઇસ ફંડ, જ્યારે એનો વારો આવશે ત્યારે. અત્યારે ટીક કરી રાખો. હવે આ પેલો હિડન એડજસ્ટમેન્ટ આપણે જોયો, બહુ વધારે પડતો મોટો હિડન એડજસ્ટમેન્ટ હતો આ તો. બરાબર. હવે બીજો હિડન એડજસ્ટમેન્ટ ફાઇન્ડ કરો હોય તો ચલો. આમ તમે જોવા જાઓ તો બેલેન્સ શીટમાં બધી એન્ટ્રી સ્ટીક થઈ ગઈ છે. કેપિટલ ફંડ છે એક, તો એ તો આપણે આમે ઇનર કોલમમાં જ મેન્શન કરવાના છીએ. અને અસેટ સાઇડ કેશ ઓન હેન્ડ આપી છે. તો મેં તમને કહ્યું હતું કે બેલેન્સ શીટમાં જે અહીંયા કેશ ઓન હેન્ડ હોય, ફોર એક્ઝામ્પલ 8500 છે, તો એ નેક્સ્ટ રિસીટ એન્ડ પેમેન્ટ અકાઉન્ટની ઓપનિંગ બેલેન્સ થાય. તો જો એ ત્યાં આગળ છે ઓપનિંગ બેલેન્સમાં 8500, એ ક્યાંય મેન્શન બીજે કરવાના હોતા નથી. એટલે બેલેન્સ શીટની બધી એન્ટ્રી સ્ટીક કરી છે. as far as receipts and payment account is concerned, આમ તમે જુઓ ને તો 90% એન્ટ્રીઝ, મોર દેન 90% એન્ટ્રીઝ એમાં એડજસ્ટમેન્ટ્સ છે. એક આ ઇન્કમ ફ્રોમ ટુર્નામેન્ટ એક્સપેન્સમાં નથી, એક રેન્ટમાં એડજસ્ટમેન્ટ નથી. સો યુ કેન પુટ ધીઝ એન્ટ્રીઝ ડિરેક્ટલી ઇન આઉટર કોલમ. ઓલરાઇટ, સો લેટ અસ બિગિન. આર યુ રેડી ગાઈસ? ટિક માર્ક થઈ ગયું છે. ઇન્કમ એક્સપેન્ડિચર અકાઉન્ટ તમે બનાવી લીધું છે for the year ending on 31st March 2021. Okay, and similarly you have got balance sheet as well as on 31st March 2021. આ રીતે બે બનાવી લીધેલા છે. મોટા ભાગની એન્ટ્રીઝ આ વખતે આપણને ઇનર કોલમમાં રાખવાની થશે. એન્ડ અબોવ ધેટ, એ તો ઠીક છે ઇનર કોલમમાં રાખી દઈએ, બરાબર, પણ મેઇન વાત એ છે કે આપણે વર્કિંગ નોટ્સ પ્રોવાઈડ કરવાની થશે. વર્કિંગ નોટ્સ આ વખતે આવશે અને વર્કિંગ નોટ કરીને જ આપણે બધી એન્ટ્રીઝ મૂકવાની થશે એવું દેખાય છે. એટલે એક હેડિંગ વર્કિંગ નોટ્સનું પણ આપણે આપી દઈએ. ઘણી બધી વર્કિંગ નોટ્સ, એક્સપ્લેનેટરી નોટ્સ આજે આપણે લેવાના છીએ. ઓલરાઇટ ગાઈઝ, let us begin with the balance sheet. ચાલો, બેલેન્સ શીટમાં ફર્સ્ટ એન્ટ્રી છે કેપિટલ ફંડ, ધેટ ઇઝ ફોર 34,000. કેપિટલમાં જ આવે, એટલે બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઈડ જ આવે, તમને ખબર જ છે. ચલો ત્યાંથી મૂકવાનું શરૂ કરો. કેપિટલ ફંડ 34,000, એ તો આપણે ઇનર કોલમ જ રાખી છે ઓબ્વિયસલી. ત્યાંથી આગળ વધીએ આપણે. નેક્સ્ટ એન્ટ્રી જુઓ બેલેન્સ શીટમાં, એ જે છે એ પ્રાઇસ ફંડ છે, that is worth 10,000. balance sheet, liability side, inner column, price fund 10,000. You can see. Done. ત્યાંથી આપણે આગળ વધીએ. બેક ટુ બેલેન્સ શીટ. સબસ્ક્રિપ્શન રિસીવ્ડ ઇન એડવાન્સ છે. સબસ્ક્રિપ્શનનો જે એડજસ્ટમેન્ટ આવશે એની વર્કિંગ નોટ આવશે ત્યારે આપણે એને લેશું. અત્યારે એને પેન્ડિંગ રાખવાનું છે, બરાબર છે. આ જે એન્ટ્રી છે સબસ્ક્રિપ્શન રિસીવ્ડ ઇન એડવાન્સ, બરાબર, એને હું રેડ કરી દઉં છું અહીંથી. એટલે આપણને ધ્યાનમાં રહીએ કે આ પેન્ડિંગ એન્ટ્રી છે, અત્યારે આપણે એને ક્યાંય ટ્રાન્સફર કરતા નથી, ત્યાં ને ત્યાં રાખો. કોઈ પણ એક્સપેન્સ કે ઇન્કમની એન્ટ્રી કે જે બેલેન્સ શીટમાં આપેલી હોય,
બરાબર, અથવા તો નીચે રિસીટ એન્ડ પેમેન્ટ એકાઉન્ટમાં આપી હોય અને એના ઉપર જો સબસ્ક્રિપ્શનમાં 4 અલગ અલગ બીજા સબસ્ક્રિપ્શન છે એ બધાનું પ્લસ માઇનસ કરી વર્કિંગ નોટમાં અને છેલ્લે આપણે મૂકીશું. એટલે અત્યારે હું રેડ કરી રાખું છું અને એવી જ રીતે અહીંયા નીચે આઉટસ્ટેન્ડિંગ સેલેરી આપી છે એને પેન્ડિંગ રાખીએ અને એને પણ હું રેડ કલરથી આઈડેન્ટિફાઈ કરું છું, પેન્ડિંગ રાખીએ છીએ અત્યારે ફોર વર્કિંગ નોટ પર્પસ. નાવ વી સ્વિચ ઓવર ટુ ધ અસેટ સાઇડ. સ્પોર્ટ્સ ઇક્વિપમેન્ટ્સ 21,600 એડજસ્ટમેન્ટ છે પણ બેલેન્સ શીટમાં તો આપણે બતાવી જ શકીએ છીએ ઇનર કોલમમાં. કમ ટુ ધ બેલેન્સ શીટ. સ્પોર્ટ્સ ઇક્વિપમેન્ટ્સ ઇનર કોલમમાં લખી રાખો 21,600. નેક્સ્ટ, %, પ્રાઇઝ ફંડ ઇન્વેસ્ટમેન્ટ્સ. ઇન્વેસ્ટમેન્ટ છે એટલે અસેટ સાઇડ આવશે. ક્યાં ગયો અસેટ સાઇડ? ચલો અસેટ સાઇડ 10% પ્રાઇઝ ફંડ ઇન્વેસ્ટમેન્ટ્સ ઇનર કોલમ જ રાખજો. આઉટર કોલમમાં મેન્શન કરવા માટે બહુ ઓછી એન્ટ્રીઝ છે અત્યારે આપણી પાસે. એનીવેઝ ટ્રાન્સફર્ડ. વોટ ઇઝ નેક્સ્ટ? ફરીથી સબસ્ક્રિપ્શન આવે છે, આઉટસ્ટેન્ડિંગ સબસ્ક્રિપ્શન. એને આપણે પેન્ડિંગ જ રાખવાનું થશે ઓબ્વિયસલી. રેડ માર્ક. નેક્સ્ટ ઇઝ ફર્નિચર 6,000. એ આપણે મેન્શન કરીએ, અસેટ સાઇડ મેન્શન કરીએ. કમ ટુ બેલેન્સ શીટ. ફર્નિચર 6,000 અમાઉન્ટ છે. ઇનર કોલમ ઓબ્વિયસલી. નેક્સ્ટ, પ્રીપેડ સન્ડ્રી એક્સપેન્સ. ફરીથી પ્રીપેડ હોય અનપેડ હોય એ બધા એડજસ્ટમેન્ટ બાકી જ રાખવાના છે. પ્રીપેડ, અનપેડ, આઉટસ્ટેન્ડિંગ, એડવાન્સમાં રિસીવ બધું બાકી જ રાખવાનું છે. પેન્ડિંગ રાખો. shown in red. લેટર ઓન આ બધી જે રેડ એન્ટ્રીઝ છે બરાબર એ આપણે સોલ્વ કરશું. વોટ અબાઉટ ધીસ લાસ્ટ એન્ટ્રી કેશ ઓન હેન્ડ 8,500. એનું આપણે કંઈ કરવાનું હોતું નથી બરાબર. એ તો જો નેક્સ્ટ રિસીટ એન્ડ પેમેન્ટ એકાઉન્ટના ઓપનિંગમાં મુકાઈ જ ગઈ છે 8,500, એટલે એ ક્યાંય આપણે મૂકવાની હોતી નથી. આપણે કઈ કેશ ઓન હેન્ડ મૂકીશું? રિસીટ એન્ડ પેમેન્ટ એકાઉન્ટની જે ક્લોઝિંગ બેલેન્સ આવે તમને અહીંયા સ્ક્રીન ઉપર દેખાય છે જો નીચે 6,300 આપી છે એ આપણે બેલેન્સ શીટમાં અસેટ સાઇડ શો કરશું. એનો ટર્ન આવશે ત્યારે, નોટ એટ પ્રેઝન્ટ. હવે આપણે આવીએ છીએ રિસીટ એન્ડ પેમેન્ટ એકાઉન્ટમાં. બેલેન્સ શીટમાંથી જે કંઈ મૂકવા જેવું લાગ્યું એ બધું આપણે શો કરી દીધું છે અને આપણે જોયું કે બધી એન્ટ્રી બેલેન્સ શીટમાં જ ગઈ, લાયબિલિટીઝમાં કે અસેટ્સમાં બરાબર. અત્યારે ઇન્કમ એક્સપેન્ડિચર એકાઉન્ટ ખાલી ખમ છે. સ્ટાર્ટિંગ ફ્રોમ ધ રિસીટ સાઇડ, ફર્સ્ટ ઇઝ the opening balance that is to be shown nowhere. એ ક્યાંય બતાવવાની હોતી નથી, ઇન્કમ એક્સપેન્ડિચર એકાઉન્ટમાં પણ નહીં અને બેલેન્સ શીટમાં પણ નહીં. We will begin with the second entry, entrance fees. Where will you show the entrance fees? Entrance fees are to be shown on income side, right over here, income side by entrance fees. એ કરીને અને એની અમાઉન્ટ જે છે એ, કારણ કે એમાં એક સિમ્પલ એડજસ્ટમેન્ટ જ છે એટલે આપણે ડાયરેક્ટ આમાં મૂકી દઈએ. 50% આમાંથી કેપિટલમાં ટ્રાન્સફર કરવાની છે, યુ નો દેટ, અને તમને ખબર છે કેવી રીતે કરવું. દેટ ઇઝ વેરી કોમન એડજસ્ટમેન્ટ. તમારા કોઈ પણ ક્વેશ્ચનમાં આ એડજસ્ટમેન્ટ હોય જ છે.
આ ત્રીજી વખત આપણે આ એડજસ્ટમેન્ટ કરીએ. પછી આવે છે સબસ્ક્રિપ્શન 22,000. સબસ્ક્રિપ્શન માટે આપણે વર્કિંગ નોટ આપવાના છીએ, રિમેમ્બર. બરાબર, કારણ કે અકાઉન્ટમાં બધું પ્લસ માઇનસ કરીશું ને તો બહુ લાંબુ થઈ જશે. અકાઉન્ટમાં આપણે ખાલી એન્ટ્રી મૂકી રાખીએ બાય સબસ્ક્રિપ્શન. જે આવશે ફાઇનલ અમાઉન્ટ સબસ્ક્રિપ્શનની, બરાબર છે, એ આપણે ડાયરેક્ટ આઉટર કોલમમાં મૂકી દેશું. અત્યારે સબસ્ક્રિપ્શન ખાલી લખી રાખો, amount to be decided later on, little bit later on. Once the posting is over, then after we will get down to subscription in the very first working note. Now learning point comes interest on prize fund investments. હવે જુઓ, interest on investment હોય ખાલી સિમ્પલ interest on investments, તો એને આપણે ક્યાં બતાવીએ છીએ? યુ નો ધેટ ઇન્કમ એક્સપેન્ડિચર અકાઉન્ટ, એમાં ક્રેડિટ સાઇડ એટલે ઇન્કમ સાઇડ આપણે ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ બતાવીએ 500 ફોર એક્ઝામ્પલ. પણ અહીંયા ઇન્વેસ્ટમેન્ટ નોર્મલ ઇન્વેસ્ટમેન્ટ નથી. વિચ ઇન્વેસ્ટમેન્ટ્સ આર ધેર? પ્રાઇઝ ફંડ ઇન્વેસ્ટમેન્ટ્સ. અને એના માટે ફંડ આપેલું છે. કોઈ બી ફંડનું ઇન્વેસ્ટમેન્ટ થાય તો એની ઇન્કમ ફંડમાં એડ થાય, રિમેમ્બર ધેટ. અને એના એક્સપેન્સ છે એ ફંડમાંથી લેસ થાય. ઓકે, તો આપણે એક નોટ નીચે લખીએ, એનું હેડિંગ આપી દઈએ પ્રાઇઝ ફંડ એન્ડ પ્રાઇઝ ફંડ ઇન્વેસ્ટમેન્ટ્સ. આવી એક નોટ લખો. ઇન્ટરેસ્ટ ઓન પ્રાઇઝ ફંડ ઇન્વેસ્ટમેન્ટ should be added, કારણ કે ઇન્કમ છે એટલે એ એડ થાય. શેમાં એડ થાય? should be added to prize fund. બરાબર છે? કોઈ પણ ફંડ હોય, પ્રાઇઝ ફંડ જ નહીં, કોઈ પણ ફંડ હોય, એનું ઇન્વેસ્ટમેન્ટ થયું હોય તો એ ઇન્વેસ્ટમેન્ટ ઉપર તમને જે કંઈ પણ ઇન્ટરેસ્ટની ઇન્કમ રિસીવ થાય છે, મળે છે, એ જે તે ફંડમાં એડ થાય. ઇન્કમ એક્સપેન્ડિચર અકાઉન્ટમાં એને આપણે ડિસ્પ્લે કરીએ નહીં. ઇટ શુડ નોટ બી credited in income and expenditure account. અને એ જ રીતે એક થર્ડ પોઈન્ટ લખીએ, એની એક્સપેન્સીસ related to prize fund should be deducted from prize fund. પ્રાઇઝ ફંડના એટલે પ્રાઇઝ રિલેટેડ કોઈ પણ એક્સપેન્સ આપણે આગળ એક જગ્યાએ આવે છે પ્રાઇસ ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સ, હજી બહાર એ આવશે ત્યારે એ આપણે એમાંથી લેસ કરીશું. રિલેટેડ ટુ ધેટ આપણે એ લખી નાખીએ સચ એક્સપેન્સીસ should not be debited in income and expenditure account. આ જે એક્સપેન્સ છે એ ઇન્કમ એન્ડ એક્સપેન્ડિચર અકાઉન્ટમાં ડેબિટ કરવાના નથી, રાધર એને તમારે પ્રાઇસ ફંડમાંથી જ લેસ કરવાના છે. એટલે ઇન શોર્ટ તમે એવું સમજ્યા કે પ્રાઇઝ ફંડ અને એના ઇન્વેસ્ટમેન્ટ એની જે કંઈ ઇન્કમ હોય એ પ્રાઇઝ ફંડમાં એડ કરવાની, એના રિલેટેડ જે કોઈ પણ એક્સપેન્સીસ હોય એ ફંડમાંથી જ લેસ કરવાના છે. પ્રાઇઝ રિલેટેડ કોઈ પણ એન્ટ્રી ઇન્કમ એક્સપેન્ડિચર અકાઉન્ટમાં ડેબિટ કરવાની નથી અને ક્રેડિટ પણ કરવાની નથી. આ રૂલ કોને લાગુ પડે છે? પ્રાઇઝ ફંડ અથવા તો એની જગ્યાએ કોઈ બીજું ફંડ હોય તો.
સો આફ્ટર ધેટ નોટ આ તમે લખી લેજો, બરાબર છે, કે જેથી કરીને તમે નેક્સ્ટ ટાઈમ રિફર પણ કરી શકો. હવે હું પાછો જાઉં છું ઉપર રિસીટ એન્ડ પેમેન્ટ એકાઉન્ટમાં, કે જ્યાં આપણને ઇન્ટરેસ્ટ ઓન પ્રાઇસ ફંડ ઇન્વેસ્ટમેન્ટ આપેલું છે 500, એને આપણે પ્રાઇસ ફંડમાં એડ કરવાનું છે. પ્રાઇસ ફંડ બેલેન્સ શીટમાં આપણે શો કર્યું છે 10,000 અહીંયા ઇનર કોલમમાં, એમાં આપણે પ્લસ કરીએ, પ્લસ ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ ઇનર કોલમમાં જ રાખશું, બરાબર છે. હજી આઉટર કોલમમાં કંઈ જવા દેવાની જરૂર નથી. આ જ વખતે આપણે કોઈ પણ એન્ટ્રીને ટોટલ કરીને આઉટર કોલમમાં મૂકવાની ઉતાવળ કરવાની નથી, નહીતર પાછું ઇનર કોલમ લેવું પડશે. મારે તો કઈ ચેકાચેકી નહીં થાય, તમારે ચેકાચેકી થશે. માઇન્ડ વેલ. ઓકે, તો એ આપણે પ્રાઇસ ફંડમાં એડ કરી દીધું છે. પાછા આવીએ બેલેન્સ શીટમાં. ટુ સેલ ઓફ ઓલ્ડ ફર્નિચર, બુક વેલ્યુ 1000 છે. ઓલ્ડ ફર્નિચર ઇઝ સોલ્ડ આઉટ ફોર 650. બુક વેલ્યુ હોય ફર્નિચરમાંથી માઇનસ થાય, બરાબર છે. 1000 નું ફર્નિચર સેલ કર્યું છે, તો ઉપર બેલેન્સ શીટમાં જે હતું ફર્નિચર એ આપણે અહીંયા નીચે ઇનર કોલમમાં લખી નાખ્યું છે 6000 નું, એમાંથી જ આપણે એ લેસ કરી નાખીએ. લેસ સેલ્સ, બુક વેલ્યુ લેસ થાય, 1000 હું લેસ કરું છું. રિમેઇનિંગ ફર્નિચર is to be mentioned inner column. Remember that. અને પાછું આઉટર કોલમમાં મૂકી ન દેતા, આગળ આવે છે ફર્નિચર આવે છે, અને મે બી ફર્નિચરનો ડેપ્રિસિએશન એ આવશે હજી તો, બરાબર. એટલે ફર્નિચરને હું ઇનર કોલમમાં રાખું છું. આગળ વધીએ ત્યાંથી ઇન્કમ ફ્રોમ ટુર્નામેન્ટ 30 to 50 ઇન્કમ જ છે, સિમ્પલ. ઇન્કમ સાઈડ મૂકી દો. બાય income from tournament directly outer column. This is one such entry that is coming in outer column, 30 to 50. With that, our receipt side is supposed to be over, and now switch over to the payment side. We have salary. સેલેરીમાં આપણે સબસ્ક્રિપ્શન જેવું જ કરવું પડશે. સેલેરીને આપણે ઇન્કમ એક્સપેન્ડિચર અકાઉન્ટ જે આપણે બનાવેલું છે એમાં ડેબિટ સાઈડ ખાલી એની એન્ટ્રી મૂકી રાખીએ, વર્કિંગ નોટ કરી, અને પછી આપણે જે ફાઇનલ અમાઉન્ટ આવશે એ અહીંયા ડેબિટ સાઈડ શો કરીશું, બરાબર છે. એને ઇનર કોલમમાં રાખવું નથી, કારણ કે એમાંય વધી જશે, અકાઉન્ટ મોટું થઈ જશે. સેલેરી પછી આવે છે સ્પોર્ટ્સ ઇક્વિપમેન્ટ 6400. મેં તમને કહ્યું હતું કે જો પેમેન્ટ સાઈડ કોઈ અસેટ આપેલી હોય તો એ પરચેઝ કરેલી અસેટ હોય, રિસીટ સાઈડ હોય તો એ સેલ કરેલી હોય, રાઈટ. સિમિલરલી, તો સ્પોર્ટ્સ ઇક્વિપમેન્ટ આર પરચેઝ ફોર 6400. અહીંયા હું પ્લસ કરું છું, પ્લસ પરચેઝ. ઓલરેડી આપણે 21,600 મૂકેલા જ છે, એટલે કોઈ પ્રશ્ન નથી. એમાં આપણે આ એડ કરીએ, એડ કરી અને જે અમાઉન્ટ આવે એ મૂકી દે. તો આઈ સપોઝ ઇટ અપિયર્સ એટ 28,000, બરાબર છે. તમે જરાક જોતા જજો, 28,000. ત્યાંથી આગળ વધીએ, પાછું આવ્યું પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સીસ. હમણાં જ વાત થઈ હતી, પ્રાઇઝના એક્સપેન્સ પ્રાઇઝના ફંડમાંથી લેસ કરીશું, નહીં કે ઇન્કમ એક્સપેન્ડિચર અકાઉન્ટમાં, બરાબર. તો 800 રૂપીસ છે, પ્રાઇઝ ફંડમાં આવો, બેલેન્સ શીટ પ્રાઇઝ ફંડ છે જ અહીંયા આગળ. ઓકે, તો એમાંથી હવે આ અમાઉન્ટ માઇનસ કરવાની છે, તો અહીંયા લખી નાખીએ લેસ, બીજું શું, લેસ પ્રાઇસ ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સ.
એ માઇનસ કરશું 800. આપણે આ છેલ્લે જ્યારે ટોટલ કરીએ ને ત્યારે ધ્યાન રાખજો આ એક્સપેન્સ માઇનસ કરવાના છે, એડ નથી કરવાના. તો પ્રાઇસ ફંડમાંથી એના એક્સપેન્સીસ આપણે માઇનસ કરી દીધા છે. બેક ટુ રિસીટ એન્ડ પેમેન્ટ એકાઉન્ટ. હવે આવે છે ફર્નિચર 4000 નું. પેમેન્ટ સાઇડ ફર્નિચર આપેલું છે એટલે એ પરચેઝ થયું કહેવાય. ફર્નિચરમાં એડ કરી દો. બેલેન્સ શીટમાં આવો. અહીંયા ઓલરેડી આપણે 5000 શો કર્યા છે, એમાં પ્લસ પરચેઝ 4000. ફરીથી ઇનર કોલમમાં બતાવજો. $9,000 થયો. આગળ રેન્ટ 1200, નો એડજસ્ટમેન્ટ. એક્સપેન્સમાં શો કરીએ રેન્ટને. ટુ રેન્ટ 1200. આઉટર કોલમ. સેલેરીને આપણે પેન્ડિંગ રાખ્યું છે, પણ આપણે એનો કલર જે છે એ ફેરવતા ભૂલી ગયા. આ બાજુ સબસ્ક્રિપ્શન પેન્ડિંગ રાખ્યું છે, એનો કલર ફેરવી નાખું. આ સમ પૂરો થશે ને આપણા બધાનો કલર ફરી ગયો હશે. એન્ટ્રી તો ઠીક છે, રાઈટ. એનીવે સન્ડ્રી એક્સપેન્સમાં પણ એવું જ છે. એને આપણે અત્યારે ક્યાંય મૂકતા નથી, ખાલી રાઇડ કરી દઉં છું એટલે ધ્યાન મારીએ. સન્ડ્રી એક્સપેન્સની આપણે એન્ટ્રી મૂકી રાખીએ, રાઈટ. એ કરીએ, અમાઉન્ટ નથી મૂકવી. એક્સપેન્સમાં એન્ટ્રી મૂકી રાખી. કોઈ મને પૂછે કે આવી રીતે ખાલી આમ આટલું લખીને આવીએ ટુ સેલેરી અને અમાઉન્ટ નો લખી હોય અને પછી આપણે આવતા રહી તો શું થાય? તો કાંઈ ન થાય, એનો કાંઈ માર્ક મળે નહીં, બરાબર. એ તો બધાને ખબર જ હોય કે સેલેરી એક્સપેન્સમાં આવે, એ કઈ નોલેજ ન થયું કહેવાય. ઓકે, સો ડોન્ટ થિંક સ્ટુપિડ. એનીવેઝ, ટુર્નામેન્ટ એક્સપેન્સીસ 2800 એક્સપેન્સમાં જ મૂકવાના થશે. એને આપણે આઉટર કોલમમાં મૂકી દઈએ. 2800 મુકાઈ ગયા છે. અને હવે આવે છે રિસીટ એન્ડ પેમેન્ટ એકાઉન્ટની ક્લોઝિંગ બેલેન્સ 6300 છે. મેં તમને વાત કરી છે કે રિસીટ એન્ડ પેમેન્ટ એકાઉન્ટની ક્લોઝિંગ બેલેન્સ હોય એ બેલેન્સ શીટમાં આવે. આવો બેલેન્સ શીટમાં આવી ગયા. અહીંયા આપણે ક્લોઝિંગ કેશ બેંક એમ લખી શકીએ. ક્લોઝિંગ કેશ ઓર બેંક બેલેન્સ. $6,300 કરવાના છે અને એ આપણે ડાયરેક્ટ આઉટર કોલમમાં બતાવી દઈએ. આ રીતે 6300 જ હતા ને. જરાક આમાં ઉપરથી નીચે પહોંચીએ ને ત્યાં અમાઉન્ટ જે છે ભૂલાઈ ગઈ હોય. હા, 6300 જ છે. ઓકે, તો અહીંયા આગળ પોસ્ટિંગ પૂરું થયું. બધી એન્ટ્રીઝ, એટલે જે બધી એન્ટ્રીઝ તો ન કહી શકાય કે ઘણી એન્ટ્રીઝ એવી છે કે જેમાં આપણે હજી વર્કિંગ નોટ કરવાની બાકી છે એને, બરાબર. અને એને આપણે કલર ચેન્જ કરીને રાખી છે. એ સિવાયની બાકીની બધી જે એન્ટ્રીઝ છે એનું પોસ્ટિંગ થયું છે. મેઇન તો સબસ્ક્રિપ્શન છે એની વર્કિંગ નોટ,
સેલેરી, સન્ડ્રી એક્સપેન્સીસ, આ ત્રણની તો વર્કિંગ નોટ રીતસર દેખાય જ છે સામે. મેં કલર ચેન્જ કરીને એટલે જ બતાવ્યું. પ્લસ સ્પોર્ટ્સ ઇક્વિપમેન્ટ છે, ફર્નિચર છે, અને પેલું પ્રાઇઝ ફંડ એ હજી ઊભું જ છે ત્યાં. એ સિવાય આ રીતે જો અત્યારે તો સાવ ઇન્કમ એક્સપેન્ડિચર અકાઉન્ટ નાનું નાનું દેખાય છે. એનું કારણ છે 3 એન્ટ્રીઝ તો આપણે એમને એમ લખી છે, અમાઉન્ટ નથી લખી, કારણ કે એની આપણે અલગથી વર્કિંગ નોટ બતાવવાના છીએ. અને બેલેન્સ શીટમાં આમ બધી એન્ટ્રી મુકાઈ ગઈ છે, પણ જો બધી એન્ટ્રીઝ જે છે ઇનર કોલમ જ છે હજી. ફાઇન. તો હવે આપણે વર્કિંગ નોટ કરતા જઈએ અને એન્ટ્રીઝ મૂકતા જઈએ એવું જ કરવું પડશે. અને એમાં આપણે પહેલા ઇઝી એડજસ્ટમેન્ટથી સ્ટાર્ટ કરીએ એટલે બધા એડજસ્ટમેન્ટ પૂરા થતા જાય, બરાબર. પછી આપણે પહેલા મોટા મોટા એડજસ્ટમેન્ટ જે છે એ કરીએ. અને ઇઝીમાં ઇઝી એડજસ્ટમેન્ટ જો કોઈ હોય તો એ એન્ટ્રન્સ ફીસ છે. એમ આઈ રાઈટ? એમાં લખ્યું છે જો આ રહ્યું, હાફ ઓફ ધ એન્ટ્રન્સ ફીસ ટુ બી કેપિટલાઇઝડ. અહીંયા નીચે છે જે એન્ટ્રન્સ ફીસ, હાફ એટલે 50% માઇનસ કરી નાખીએ એટલે એ એક પૂરું થઈ જાય. માઇનસ 50% ટ્રાન્સફર ટુ કેપિટલ. આ બહુ ઇઝી એડજસ્ટમેન્ટ છે, ફટાફટ પતી જશે. 800 રૂપીસ કેપિટલાઇઝ એટલે આઉટર કોલમ આવશે 800. એ પૂરું. કેપિટલમાં આપણે એડ કરી દઈએ પ્લસ એન્ટ્રન્સ ફીસ. અત્યારથી ટોટલ કરવાની કઈ જરૂર નથી. ઘણા તો એક એક એન્ટ્રી એ ટોટલ કરે, માઇનસ હોય તો પાછું મૂકે, એવું કઈ ન કરાય, બરાબર. પછી ડેપ્રિસિએશન માટે કરવું પડે એ વાત અલગ છે, બાકીના બધામાં છેલ્લે પ્લસ માઇનસ કરીને આપણે સ્કોર સેટલ કરશું. ત્યાંથી આગળ ફર્નિચર નો ડેપ્રિસિએશન જે છે 10% ફાઇન કરવાનો છે. તો હવે આપણે ફર્નિચરનો ડેપ્રિસિએશન ફાઇન કરવા માટે થઈ અને એની વર્કિંગ નોટ આપીએ. ડેપ્રિસિએશન ઓન ફર્નિચર. ઉપર બેલેન્સ શીટમાં તમે ફર્નિચરનું સ્ટેટસ જોઈ લો તો પહેલા 6000 હતું, એમાંથી 1000 નું ફર્નિચર સેલ આઉટ થઈ ગયું છે, એટલે 5000 નું ફર્નિચર આપણને દેખાય છે. પ્લસ 4000 નું ફર્નિચર એની ડેટ આપી છે ઉપર, એ ડેટ પ્રમાણે, એટલે 5000 ઉપર ફૂલ યરનો, બરાબર. એ ઓપનિંગ બેલેન્સ. ઓપનિંગ બેલેન્સ ઉપર આપણે આખા યરનો ડેપ્રિસિએશન ફાઇન્ડ કરવો પડે, એટલે એ કરીએ. ઓપનિંગ બેલેન્સ 5000, 10% એટલે એ થાય 500. પછી આપણે પરચેસ કર્યું, પરચેઝ આપણે કર્યું છે 4000 નું, એના ઉપર એ 10% ડેપ્રિસિએશન લાગશે, પણ એના નંબર ઓફ મંથ્સ આપણે જરા જોઈ લેવા પડે. પરચેઝની ડેટ આપણને આપી હતી ઉપર. રિસીટ એન્ડ પેમેન્ટ અકાઉન્ટમાં આવો, અહીંયા ફર્નિચરની બાજુમાં ડેટ ઓફ પરચેઝ આપી છે 1st જાન્યુઆરી 2021 છે. ઓકે, એટલે જાન્યુઆરી થી સ્ટાર્ટ કરીને માર્ચ એટલે 3 મંથ્સ થશે, બરાબર ને? 3 મંથ્સ એટલે ઇન્ટુ 3 ડિવાઇડેડ બાય 12. ચાલો કરો, એનો ડેપ્રિસિએશન કેટલો આવે છે? 100 રૂપીસ આવે છે, રાઈટ.
એટલે total depreciation on furniture 500 plus 100, that is equal to 600. ક્લિયર? આ 600 ને ઉપર આપણે ફર્નિચર માંથી માઇનસ કરીએ. આર યુ ફર્નિચર જુઓ, લેસ ડેપ્રિસિએશન 600 ત્યાંથી માઇનસ કરવાના છે. 600 કરી અને આપણે હવે ફાઇનલ અમાઉન્ટ ફર્નિચરની આઉટર કોલમમાં મૂકી શકીએ. that is 8400. અને સેકન્ડ એન્ટ્રી ફર્નિચરનો ડેપ્રિસિએશન આપણે ઇન્કમ એક્સપેન્ડિચર અકાઉન્ટમાં પણ મૂકવાનો થશે. ડેબિટ સાઇડ ટુ ડેપ્રી ઓન ફર્નિચર 600. ડન. અને આ છે બેલેન્સ શીટમાં ફર્નિચરનું સ્ટેટસ. હવે ત્યાંથી આગળ વધીએ. સ્પોર્ટ્સ ઇક્વિપમેન્ટ્સ એનો વારો લઈ લઈએ. ઉપર જોઈ લઈએ એડજસ્ટમેન્ટમાં શું છે. સ્પોર્ટ્સ ઇક્વિપમેન્ટ્સમાં હવે આ ટેબલમાં જ આવી ગયા છે. જો વેલ્યુ ઓફ સ્પોર્ટ્સ ઇક્વિપમેન્ટ્સ 21,000 આપી છે. કઈ ડેટના? 31 માર્ચ 2021 ની. બરાબર. હવે આપણે બેલેન્સ શીટમાં જોઈએ તો સ્પોર્ટ્સ ઇક્વિપમેન્ટ જો અહીંયા 28,000 ના છે. ઓપનિંગ બેલેન્સ એની 21,600 હતી પ્લસ આપણે પરચેસ કર્યું 6,400 એટલે એ રીતે ટોટલ 28,000 થઈ ગયું. અને આની વેલ્યુ 21,000 ની કન્સિડર કરવાની છે, રાઈટ? સો ધેટ મીન્સ ધ ડિફરન્સ અમાઉન્ટ ઇઝ ડેપ્રિસિએશન. બે વચ્ચે જે ડિફરન્સ આવે છે એ ડેપ્રિસિએશન ગણે તો લેસ ડેપ્રિસિએશન. 28,000 ની જગ્યાએ 21,000 ગણવાના છે તો 28 માંથી 21 લેસ કરી નાખો એટલે 7,000 થાય. એ 7,000 એનો ડેપ્રિસિએશન ગણાય. ઓકે, સમજાઈ ગયું? આઉટર કોલમ જે છે બરાબર છે એ 21,000 આપણે શો કરી દઈએ. આ રીતે. બીજું કે આ ડેપ્રિસિએશન 7,000 નો અહીં મૂકવો પડશે. to depreciation on sports equipments 7,000. એટલે ફર્નિચર અને સ્પોર્ટ્સ ઇક્વિપમેન્ટ બે થયા પૂરા. વન મોર થિંગ પછી આપણે ભૂલી જઈએ પહેલા કે ફર્નિચરનો ભલે આપણે ડેપ્રિસિએશન ગણી લીધો પણ અહીંયા આગળ જુઓ તમે સેલ્સ ઓફ ઓલ્ડ ફર્નિચર 650 ની તો કઈ એન્ટ્રી ન થાય પણ એનો લોસ છે એ આપણે ડેબિટ કરવો જોઈએ. જો બુક વેલ્યુ એની 1000 હતી, રાઈટ, એન્ડ ઇટ ઇઝ સોલ્ડ ફોર 650 એટલે આપણને લોસ જાય છે. 1000 માઇનસ 650 કરો એટલે લોસ થાય 350. A loss છે that should be debited here in income expenditure account. તો આપણે એક એન્ટ્રી એડ કરીએ ટુ loss of furniture અને અહીંયા ને અહીંયા જો તમે બ્રેકેટમાં બતાવી દો તોય ચાલશે. 1000 minus 650. $350 loss of furniture. ત્યાંથી આગળ વધીએ છીએ. હવે
એડજસ્ટમેન્ટના ટેબલમાં જોઈએ તો સબસ્ક્રિપ્શન, સેલેરી અને સન્ડ્રી એક્સપેન્સીસ એ દેખાય છે. અને ફાઇનલી હવે આપણે એનો ટર્ન લઈએ. વર્કિંગ નોટ્સમાં આવો. વર્કિંગ નોટમાં નંબર 3 આપો. સબસ્ક્રિપ્શન. હવે અહીંયા આગળ એક 3 કોલમનું ટેબલ આપણે ઉતારવું છે. તમે 3 કોલમનું આ રીતે એક ટેબલ બનાવો. એમાં પર્ટિક્યુલર્સ, અમાઉન્ટ અને ઇફેક્ટ બે આપણે ક્યાં આપવાની છે એ બધું એ રીતે કરજો. આ રીતે 3 કોલમ બનાવો. હું તમને એક પેલો બનાવીને દઉં છું. ફોર્મેટ. આ ફોર્મેટ ખાલી સબસ્ક્રિપ્શન માટે જ નથી, કોઈ પણ ઇન્કમ કે એક્સપેન્સ એને તમે કોમનમાં આ પાડી શકશો. બરાબર છે. પણ અત્યારે આપણે આ જે છે ટેબલ એને સબસ્ક્રિપ્શનના કોન્ટેક્સ્ટમાં લર્ન કરવાનું છે. ઓકે. એક તો અમાઉન્ટ ગીવન. બરાબર છે. આ લખતા જજો. તો આપણે અમાઉન્ટ બધી પછી મૂકીશું. અમાઉન્ટ ગીવન પ્લસ આઉટસ્ટેન્ડિંગ. આ કયું આઉટસ્ટેન્ડિંગ એ હું લખું છું કરંટ યર. કરંટ યરનું જે આઉટસ્ટેન્ડિંગ હોય એ. કરંટ યર એટલે 2021 નું આઉટસ્ટેન્ડિંગ હોય એ પ્લસ કરશું. માઇનસ આઉટસ્ટેન્ડિંગ લાસ્ટ યર. લાસ્ટ યરનું આઉટસ્ટેન્ડિંગ માઇનસ કરશું. આપણા માટે કરંટ યર એટલે 2021 અને લાસ્ટ યર એટલે 2020. બરાબર છે. એવી જ રીતે માઇનસ એડવાન્સ. એડવાન્સમાં આ રીતે લખશું. કરંટ યરનું એડવાન્સ છે એ માઇનસ કરીશું અને એડવાન્સ ફોર લાસ્ટ યર ઓર પ્રીવિયસ યર એ આપેલું હોય તો પ્લસ કરશું. પછી હવે આ જે આન્સર આવે એ નેટ અમાઉન્ટ કહેવાય. આ કોમન ફોર્મેટ છે that is applicable to income or expense both. એટલે હવે આના પછી માની લ્યો સેલેરી આવશે કે સન્ડ્રી એક્સપેન્સની વર્કિંગ નોટ આવશે તો એમાં આપણે આ સેમ ટેબલ બનાવશું. મેક્સિમમ કોઈ પણ ઇન્કમ કે એક્સપેન્સ માટે આટલું આપી શકાય, આનાથી વધારે નહીં. બરાબર છે. આનાથી વધારે ન આપી શકાય. તો સ્ટાર્ટ કરીએ. ઇફેક્ટ કોની ક્યાં આવશે એ હું પછી લખાવીશ. પહેલા આપણે આ કરી લઈએ. અમાઉન્ટ ગીવન. અમાઉન્ટ ગીવન એટલે તમને ક્વેશ્ચનમાં મેઇન અમાઉન્ટ જે છે રિસીટ એન્ડ પેમેન્ટ એકાઉન્ટમાં આપેલી હોય તો રિસીટ એન્ડ પેમેન્ટ એકાઉન્ટમાં સબસ્ક્રિપ્શનની અમાઉન્ટ જે આપી હતી આપણે રેડ કલરમાં શો કરી છે, જો આ રહી 22,000 છે. બરાબર. તો એ ત્યાંથી સ્ટાર્ટ કરીએ. આપણું ટેબલ ત્યાંથી સ્ટાર્ટ થાય. 22,000 આપી છે. પછી હવે આપણી સિક્વન્સમાં જે આવે એ જ્યાં ક્યાંય આપ્યું હોય ત્યાંથી લેતા જાય. ફોર એક્ઝામ્પલ પ્લસ આઉટસ્ટેન્ડિંગ કરંટ યર. કરંટ યર 2021 નું આઉટસ્ટેન્ડિંગ જુઓ ક્યાંય આપેલું હોય તો કે આપણને અહીંયા આ ટેબલ આપેલું હતું આ રહ્યું. એમાં છે આપણને 2 સબસ્ક્રિપ્શન છે. જો
2021 ની ડેટના. એક આઉટસ્ટેન્ડિંગ સબસ્ક્રિપ્શન છે અને એક એડવાન્સ સબસ્ક્રિપ્શન છે. બરાબર. આઉટસ્ટેન્ડિંગ કરંટ યરનું 4000 છે અને એડવાન્સ સબસ્ક્રિપ્શન 2000 છે. એ મૂકી દઈએ આપણા ટેબલમાં. આવી જાઓ પાછા ટેબલમાં. કરંટ યરનું આઉટસ્ટેન્ડિંગ 4000 અને કરંટ યરનું એડવાન્સ અહીંયા 2000 એ મૂકી દો. પ્લસ માઇનસ કરીને ફાઇનલ આન્સર છેલ્લે મૂકીશું, રાઈટ? આ બે મુકાઈ ગયા જોઈને. હવે લાસ્ટ યરના આઉટસ્ટેન્ડિંગ અને એડવાન્સની અમાઉન્ટ લાસ્ટ યરની આપી હોય, જો આપેલી હોય બધામાં એવું જરૂરી નથી, જો આપી હોય તો મૂકવાની છે, નહીં તો ડેશ મૂકવાનું છે. ફાઇન. જાય પાછા આપણે તો જો આ ટેબલમાં તો 2021 નું જ હતું સબસ્ક્રિપ્શન, પણ આપણે રિસીટ એન્ડ પેમેન્ટ એકાઉન્ટની ઉપર આ જો 2020 નું બેલેન્સ શીટ આપ્યું છે, એમાં આપણે સબસ્ક્રિપ્શન ટીક કરેલા જ છે. એમાંય બે છે. જો આ 2020 ની ડેટ છે એટલે લાસ્ટ યર થઈ ગયું. બરાબર. એમાં જો આ સાઈડ એડવાન્સ 3000 છે અને આઉટસ્ટેન્ડિંગ 1000 છે. એડવાન્સ 3000 અને આઉટસ્ટેન્ડિંગ 1000. આ બે લાસ્ટ યરના થઈ જશે. 2020 નું બેલેન્સ શીટ છે એટલે એને લઈ આવીએ નીચે ટેબલમાં. યાદ રાખજો એડવાન્સમાં 3000 છે અને આઉટસ્ટેન્ડિંગમાં 1000 છે. આ એડવાન્સ લાસ્ટ યર એમાં 3000 મૂકી દઉં છું અને અહીંયા ઉપર આઉટસ્ટેન્ડિંગ લાસ્ટ યરમાં 1000 મૂકી દઉં છું. આ રીતે જો પાંચે પાંચ ફિગર હવે એક ટેબલમાં ભેગા થઈ ગયા. આવડું આ જે છે અહીંયા વર્કિંગ નોટમાં ન કરો, માની લો કોઈને આવી રીતે વર્કિંગ નોટ ન કરવી તો આ સેમ ટુ સેમ વસ્તુ ઇનર કોલમમાં રાખી ઇન્કમ એક્સપેન્ડિચર એકાઉન્ટમાં આ બધું બતાવવું પડે. હવે આપણે નેટ અમાઉન્ટ ફાઇન્ડ કરવાની છે. રિમેમ્બર પ્લસ માઇનસ આગળ જોતા જજો. જો હું કરું છું 22,000 પ્લસ 4,000 માઇનસ 1,000 માઇનસ 2,000 પ્લસ 3,000 એટલે ફાઇનલ આન્સર જે છે અહીંયા આગળ 26,000 આવે છે. બરાબર છે. આ રીતે સબસ્ક્રિપ્શન નું થયું. ફાઇનલ આન્સર સબસ્ક્રિપ્શન નો 26,000. હવે આપણે ઇફેક્ટ આપવાની છે. કોની ઇફેક્ટ ક્યાં આવશે? તો કે જો આ જે અમાઉન્ટ ગિવન છે આની ક્યાંય ઇફેક્ટ ન આવે. બરાબર છે. પહેલાની ઇફેક્ટ ક્યાંય ન હોય. સેકન્ડની ઇફેક્ટ લખો. આઉટસ્ટેન્ડિંગ કરંટ યર એ આવશે બેલેન્સ શીટ અસેટ સાઈડ, કારણ કે ઇન્કમ જે છે આઉટસ્ટેન્ડિંગ એ અસેટ સાઈડ આવે. જો આ જગ્યાએ કોઈ એક્સપેન્સ હોત આઉટસ્ટેન્ડિંગ, બરાબર, તો ઊંધું થાત ને. બરાબર, તો એ આઉટસ્ટેન્ડિંગ લાયબિલિટી સાઈડ આવે. મળવાનું બાકી સબસ્ક્રિપ્શન છે એટલે બેલેન્સ શીટ અસેટ સાઈડ મૂકીશું. ફરીથી આ લાસ્ટ યરની કોઈ એન્ટ્રી નહીં આવે. ફરીથી એડવાન્સ કરંટ યર છે એ બેલેન્સ શીટ લાયબિલિટી સાઈડ આવશે. પછી એડવાન્સ લાસ્ટ યર ક્યાંય નહીં આવે અને છેલ્લી અમાઉન્ટ જે આપણે ફાઇન્ડ આઉટ કરી છે ધેટ ઇઝ 26,000 એ આવશે ઇન્કમ એન્ડ એક્સપેન્ડિચર અકાઉન્ટ ક્રેડિટ સાઈડ. ઇન્કમ એક્સપેન્ડિચર અકાઉન્ટ ક્રેડિટ સાઈડ. ઓલરેડી આપણે સબસ્ક્રિપ્શન અહીંયા મૂકી જ રાખ્યું હતું, અમાઉન્ટ નહોતી લખી, ત્યાં આગળ આપણે 26,000 મૂકી દેશું. તો આમાં જે રીતે આપણે એન્ટ્રીઝ બતાવી છે એ પ્રમાણે ઇફેક્ટ આપવા માંડીએ. 3 ઇફેક્ટ આપવાની છે. પહેલા ઇન્કમ એક્સપેન્ડિચર અકાઉન્ટમાં જઈએ, ત્યાં 26,000. હવે ડાયરેક્ટ આઉટર કોલમ જ મૂકવાના છો. ફરીથી અહીંયા આગળ આ બધું કોપી પેસ્ટ કરવાનું નથી, એટલે તો નીચે કર્યું. 26,000 અહીંયા હું બતાવી દઉં છું. હવે આવો બેલેન્સ શીટમાં. બે સાઈડ આવે છે. એક આ સાઈડ લાયબિલિટી સાઈડ આવે છે, એ આપણે એને એડવાન્સ સબસ્ક્રિપ્શન એવા નામથી ઓળખીએ. ઓકે.
જો કરંટ યરનું એડવાન્સ સબસ્ક્રિપ્શન પાછું ટેબલમાં જોવું પડશે. એડવાન્સ સબસ્ક્રિપ્શન કરંટ યર બેલેન્સ શીટ લાયબિલિટી સાઇડ એની અમાઉન્ટ 2000 ની છે. અહીંયા આઉટર કોલમમાં મૂકવાનું થશે, રિમેમ્બર. હવે કઈ ઇનર કોલમમાં નહીં. આટલું તો કર્યું. એ 2000 ત્યાં મૂકી દો. અને બીજું કે આઉટસ્ટેન્ડિંગ સબસ્ક્રિપ્શન કરંટ યર એમાં આપણે લખ્યું છે કે એ આવશે અસેટ સાઇડ. તો અસેટ સાઇડ મૂકી દો. ટેબલમાં જુઓ કરંટ યર આઉટસ્ટેન્ડિંગ 4000 તમને આપેલું છે. એ 4000 ત્યાં મુકાઈ ગયું. બરાબર છે. આ રીતે તો સબસ્ક્રિપ્શનનો એડજસ્ટમેન્ટ આ રીતે થયો. મેક્સિમમ સબસ્ક્રિપ્શનનો આવડો એડજસ્ટમેન્ટ થઈ શકે. હવે આપણે વધીએ છીએ અહીંથી આગળ. હજી આવું ને આવું કરવાનું છે સેલેરી માટે અને સન્ડ્રી એક્સપેન્સ માટે પણ. અને પછી આપણે આવશું પ્રાઇઝ ફંડ ઇન્વેસ્ટમેન્ટ એના. એટલે હજી 3 એડજસ્ટમેન્ટ બાકી છે. Already we are reaching the lecture of 1 hour. Almost it is 56 minutes long. But as I told you that we are not in hurry. Barabar, this is an accountancy day. So obviously we are learning accounts. Enjoy it. If you like this video, don't forget to give one thumbs up. Now salary. ફરીથી ઉપર જેવું ટેબલ જ નીચે લઈ આવવાનું છે. બનાવો ફરીથી આ જ ટેબલ. અમાઉન્ટ આની ન લઈ લેતા. આવી ગયું. એમાં આ જે છે બે કોલમ એ આપણે ફરીથી સેલેરીના કોન્ટેક્સ્ટમાં ફિલઅપ કરીશું. ટેબલ ઇઝ રેડી. કંટ્રોલ સી, કંટ્રોલ વી. હવે પહેલા સેલેરીમાં અમાઉન્ટ ગિવન. where it is given? receipt and payment account. જાઓ ઉપર પાછા receipt and payment account માં. ક્યાં ઠેઠ જતું રહ્યું છે? આ રહ્યું. receipt and payment account માં આપેલી છે સેલેરી 13500. ત્યાંથી સ્ટાર્ટ કરો. હવે આવો પાછા નીચે. 13500 amount given એમાં મૂકી દીધા. હવે આ નીચે જે બે આઉટસ્ટેન્ડિંગ છે, બે એડવાન્સ છે, એમાંથી જે આપેલા હોય મૂકવાના. નો આપ્યા હોય તો ડેશ કરી દેવાનું. ઓકે. જો હવે ઉપર આપણે જોઈએ પહેલા બેલેન્સ શીટ થી ચાલુ કર્યું આપણે ક્વેશ્ચનમાં. જો આ બેલેન્સ શીટ એટલે 2020 નું લાસ્ટ યર. એમાં લાયબિલિટી સાઇડ આઉટસ્ટેન્ડિંગ સેલેરી આપી છે. અસેટ સાઇડ તો કઈ સેલેરીની ડિટેલ નથી, પણ લાયબિલિટી સાઇડ આઉટસ્ટેન્ડિંગ સેલેરી આપી છે 500. એને લઈ જઈએ. આ લાસ્ટ યરની આઉટસ્ટેન્ડિંગ છે. એટલે આમાંથી લાસ્ટ યર અને આઉટસ્ટેન્ડિંગ ની સામે મૂકી દો 500. અહીંયા આવી ગઈ. એ સિવાય એ બેલેન્સ શીટમાં કઈ નહોતું. પછી બીજે ક્યાં સેલેરી આવી? તો કે જો આપણે આ એડજસ્ટમેન્ટ નું ટેબલ આપ્યું હતું એમાં આપી હતી. એમાં આપી છે એ સેલેરી પેઇડ ઇન એડવાન્સ છે અને એ કરંટ યર નું છે, કારણ કે આ ટેબલ 2021 છે. તો એડવાન્સ કરંટ યર અમાઉન્ટ 1000. એડવાન્સ કરંટ યર 1000. આ રીતે. હવે એ સિવાયના બે નથી. જો ક્યાંય આઉટસ્ટેન્ડિંગ કરંટ યર ક્યાંય આપેલું નથી, તો એમાં ડેશ કરી દો. એવી રીતે એડવાન્સ લાસ્ટ યર નથી, તો એ ડેશ કરી દો. એટલે વચ્ચેની જે બે માઇનસ ની એન્ટ્રી છે ને, ઇન શોર્ટ એ જ આપી છે. તો આવું બની શકે. હવે આનું તમે પેલું કરો તો બે માઇનસ જ થાય છે. તો ફાઇનલ આન્સર 12000 આવશે. જોઈ લો 12000.
હવે ઇફેક્ટ કઈ રીતે આપશો? પહેલાની ઇફેક્ટ ક્યાંય નહીં આવે, બીજામાં કંઈ છે જ નહીં. માની લ્યો હોત અહીંયા આગળ, તો ઉપર જેમ બેલેન્સ શીટ અસેટ સાઈડ છે એમ અહીંયા આગળ આવત બેલેન્સ શીટ લાયબિલિટી સાઈડ, બરાબર. પણ અહીંયા અમાઉન્ટ જ નથી. આ બેલેન્સ શીટ લાયબિલિટી સાઈડ એટલા માટે કારણ કે સેલેરી જે છે એ એક્સપેન્સ છે, અને એક્સપેન્સ આઉટસ્ટેન્ડિંગ હોય, કોઈ પણ એક્સપેન્સ જે છે બરાબર એ પે કરવાનો બાકી હોય, ચૂકવવાનો બાકી હોય, તો એને આપણે બેલેન્સ શીટ લાયબિલિટી સાઈડ શો કરીએ છીએ, રાઈટ. એટલે એને ત્યાં આપણે બતાવત. આઉટસ્ટેન્ડિંગ લાસ્ટ યર એ ક્યાંય આવે નહીં. એડવાન્સ કરંટ યર બેલેન્સ શીટ અસેટ સાઈડ પ્રીપેડ, આ લાસ્ટ યરની એન્ટ્રી એ ક્યાંય ના આવે. અને આ ફાઇનલ અકાઉન્ટ કારણ કે એક્સપેન્સ છે એટલે એ ઇન્કમ એન્ડ એક્સપેન્ડિચર અકાઉન્ટમાં આવશે. ઓન વિચ સાઈડ? ડેબિટ. must appear on debit side. ચલો તો આમાં તો બે જ એન્ટ્રી આવશે, એક ઇન્કમ એક્સપેન્ડિચર અકાઉન્ટમાં ડેબિટ સાઈડ મૂકી દઈએ 12,000 પહેલા, તો ત્યાં આપણે સેલેરી મૂકેલી જ છે ઓલરેડી, એની અમાઉન્ટ જ ખાલી મૂકવાની બાકી છે. આવો ઇન્કમ એક્સપેન્ડિચર અકાઉન્ટમાં અહીંયા સેલેરીની એન્ટ્રી મૂકી જ રાખી છે, ત્યાં આગળ હું 12,000 મૂકી દઉં છું. બરાબર છે. અને બીજું એ સિવાય પાછા આવો ટેબલમાં, બેલેન્સ શીટની જે ઇફેક્ટ છે એમાં આઉટસ્ટેન્ડિંગ આપેલું નથી, નહીતર આપણે લાયબિલિટી સાઈડ મૂકત, પણ એડવાન્સ કરંટ યર આપેલી છે એ બેલેન્સ શીટ અસેટ સાઈડ મૂકી દઈએ 1,000. અહીંયા લખી નાખીએ એડવાન્સ સેલેરી 1,000. બરાબર છે. હવે ત્યાંથી આગળ વધીએ. હજી આપણે આવું ટેબલ પાછું બનાવવાનું છે. યુ નો વોટ આઈ મીન. કારણ કે હજી એક એક્સપેન્સ આપેલો છે એટલે સેલેરી જેવું જ સન્ડ્રી એક્સપેન્સ. ચાલો બનાવો બધા ટેબલ ઉપરના જેવું જ હું કરી દઉં છું. યસ, ફાઇનલ સન્ડ્રી એક્સપેન્સ. એને હું નીચેના પેજ ઉપર કેટલા પેજ થઈ ગયા જો, પેજ પછી પેજ, પેજ પછી પેજ. એક્સપેન્સ છે એટલે આ બધી ઇફેક્ટ તો એઝ ઇટ ઇઝ જ રહેશે, અમાઉન્ટ જ બદલશે. એટલે હું ખાલી અમાઉન્ટની એન્ટ્રીઝ જ ડિલીટ કરું છું, ઇફેક્ટની એન્ટ્રી તો એ જ રહે એક્સપેન્સમાં જે હોય તે. તમે જો આ બધું ખાસ લખજો, બરાબર, બધું લખજો. આજનો લેક્ચર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તમને આખું ચેપ્ટર રિવાઇઝ થઈ જશે આ એક સમ કરશો ત્યાં. અને આમાંય કાલે તો સન્ડે જ છે એટલે તમે બરાબર વ્યવસ્થિત રીતે લર્ન કરજો. ચલો હવે સન્ડ્રી એક્સપેન્સમાં અમાઉન્ટ ગિવન, વન મોર પેજ એડેડ બાય અસ. હવે ઘણું બધું ઉપર જવું જોશે. ચાલો ધીમે ધીમે જઈએ. સન્ડ્રી એક્સપેન્સીસ રિસીટ એન્ડ પેમેન્ટ અકાઉન્ટમાં તમને દેખાશે 1,500. એ અમાઉન્ટ ગિવન કહેવાય. એમાં મૂકીએ પહેલા તો 1,500. અહીંયા હું મૂકું છું. ત્યાંથી આગળ વધીએ. હવે નીચે જે કઈ આઉટસ્ટેન્ડિંગ છે કે એડવાન્સ છે એમાંથી જે કોઈ એન્ટ્રી આપી હોય ને એ આપણે મૂકી દઈએ. પહેલા તો આપણે જે 2020 નું બેલેન્સ શીટ હતું એમાં જાય, હે ને. આ રહ્યું. આમાં છે ક્યાંય સન્ડ્રી એક્સપેન્સ લાયબિલિટી સાઈડ નથી, અસેટ સાઈડ છે. આ રહ્યા જો,
આ રેડ કલરમાં શો કરવાનું રીઝન જ એ હતું. પ્રીપેડ આપેલા છે, પ્રીપેડ એટલે એડવાન્સ 400 આપેલા છે. આ લાસ્ટ યરનું એડવાન્સ થયું ને, એડવાન્સ લાસ્ટ યર 400. હાલો મૂકો, એક એક એન્ટ્રી જ મૂકતા જવાની. સન્ડ્રી એક્સપેન્સના ટેબલમાં એડવાન્સ લાસ્ટ યર એટલે અહીંયા આવશે 400. અને એની ઇફેક્ટ આમ જોવા જાવ તો મેં ડેશ જ લખી છે, એટલે એની ઇફેક્ટ બીજે ક્યાંય નહીં આવે, બરાબર, અહીંયા એક જ જગ્યાએ. હવે લાસ્ટ યરના ટેબલમાંથી એટલે લાસ્ટ યરના બેલેન્સ શીટમાંથી તો આવી ગયું જે કાંઈ આવવાનું હતું એ. હવે નીચે આવો, રિસીટ એન્ડ પેમેન્ટ એકાઉન્ટમાં સન્ડ્રી એક્સપેન્સ 1500 છે, એ આપણે ઓલરેડી મેન્શન કરી દીધા અમાઉન્ટ ગિવનમાં. હવે એની નીચેનું ટેબલ આ 2021 નું ટેબલ, એમાં જો આઉટસ્ટેન્ડિંગ સન્ડ્રી એક્સપેન્સીસ 200 આપેલા છે. આ 2021 ના છે આઉટસ્ટેન્ડિંગ, એટલે એ આઉટસ્ટેન્ડિંગ કરંટ યર થશે 200. આઉટસ્ટેન્ડિંગ કરંટ યર 200. હા, એ સિવાયના કોઈ ફિગર્સ આપેલા નથી, એટલે બાકીનામાં ડેશ કરો. અને હવે તમે નેટ અમાઉન્ટ ફાઇન્ડ કરો. તો મારે આવે છે 2100, કારણ કે બે પ્લસ છે, બે પ્લસમાં જ છે, રાઈટ. હવે આપણે જે કઈ એન્ટ્રીઝ આપવાની છે આપી દઈએ. 2100 is the final answer of sundry expenses. Income and expenditure account, એમાં ડેબિટ સાઇડ 2100 શો કરો. અહીંયા તમે સન્ડ્રી એક્સપેન્સીસ મૂકેલા જ છે, એની સામે જ તમે મૂકો 2100. ડન. ઇન્કમ એક્સપેન્ડિચર એકાઉન્ટમાં બધી એન્ટ્રી હવે બારે આવી ગઈ. જો હવે તો આવે ને, કલાક થઈ ગઈ. પછી હજી આપણે ટેબલમાં જઈએ, જોઈએ બેલેન્સ શીટમાં શું મૂકવાનું સન્ડ્રી એક્સપેન્સમાં. તો કે બેલેન્સ શીટ અસેટ સાઇડ તો કાંઈ આવતું નથી. બેલેન્સ શીટ લાયબિલિટી સાઇડ યસ આવે છે. આઉટસ્ટેન્ડિંગ 200 રૂપીસ. આવો બેલેન્સ શીટમાં અહીંયા મૂકો, આઉટસ્ટેન્ડિંગ સન્ડ્રી એક્સપેન્સીસ 200 થયો. નેક્સ્ટ, લાસ્ટ, નોટ નેક્સ્ટ બટ વેરી લાસ્ટ. જો આ નીચેનું ટેબલ આમ તમને લાગે નાનકડું છે, પણ જોયું ને, એન્ટ્રન્સ ફીસ, ફર્નિચર, સ્પોર્ટ્સ ઇક્વિપમેન્ટ્સ ઉપર આવી ગયા સબસ્ક્રિપ્શન, સેલેરી અને સન્ડ્રી એક્સપેન્સીસ. તો હવે બાકી શું રહ્યું? હવે રહ્યું બાકી પેલું પ્રાઇઝ ફંડ વાળું, બરાબર છે. પ્રાઇઝ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ્સ આપેલા હતા કે જે આપણે અહીંયા બેલેન્સ શીટમાં બતાવેલા છે. તમે જુઓ 10% પ્રાઇઝ ફંડ ઇન્વેસ્ટમેન્ટ આપેલા હોય એટલે એનું ઇન્ટરેસ્ટ તો ગણવું જ પડે, અને એના માટે આપણે વર્કિંગ નોટ એક આપી દઈએ નાની એવી, 6 નંબર. ઇન્ટરેસ્ટ ઓન પ્રાઇઝ ફંડ ઇન્વેસ્ટમેન્ટ્સ. એકચ્યુઅલી એ ઇન્ટરેસ્ટ તો સિમ્પલ છે કેલ્ક્યુલેટ, 10,000 છે અને 10% છે, and obviously that will be 1,000 rupees. That is not a major calculation. Total interest 1,000. હવે પહેલા જ વાત થઈ ગઈ હતી કે પ્રાઇઝ ફંડ હોય કે પ્રાઇઝ ફંડના ઇન્વેસ્ટમેન્ટ હોય, બરાબર છે, એની કોઈ એન્ટ્રી ઇન્કમ એક્સપેન્ડિચર એકાઉન્ટમાં તો આવશે નહીં, બરાબર ને. એ બધી એન્ટ્રીઝ પ્રાઇઝ ફંડમાં જ આપવાની છે. એટલે આપણે ડાયરેક્ટ જવાનું થાય ક્યાં? બેલેન્સ શીટમાં. આપણે ડાયરેક્ટ બેલેન્સ શીટમાં જઈએ
interest is the income. હવે જો અહીંયા આગળ તમને દેખાય છે પ્રાઇસ ફંડ, આ ઇન્ટરેસ્ટ છે એટલે એડ થાય પ્લસ હવે જો ટોટલ 1000 નું ઇન્ટરેસ્ટ થાય છે એમાંથી 500 નું ઇન્ટરેસ્ટ આવી ગયું જો ઉપર દેખાય છે ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ 500 તો ઓલરેડી આવી જ ગયું છે તો હવે આપણે 500 જ પ્લસ કરવાના થશે ટોટલ 1000 થાય છે એટલે પ્લસ આ જે છે ને મળવાનું બાકી ઇન્ટરેસ્ટ હોય એટલે આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ કરી અને 500 કરોડ તો ટોટલ 1000 થાય ને બીજા તમે 1000 ન એડ કરી શકો ઓલરેડી 500 તો એડ થઈ ગયા છે અને બીજું કે આ બાકી છે મળવાનું એટલે સામે ઇન્વેસ્ટમેન્ટમાં પ્લસ કરી દો એની સામે જ છે ઇન્વેસ્ટમેન્ટ પ્લસ આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ જેટલું બાકી છે મળવાનું 500 એટલે 500 લાયબિલિટી સાઈડ 500 અસેટ સાઈડ થયું હવે બે સાઈડ અમાઉન્ટ જે છે આપણે આઉટર કોલમમાં કાઢવાની છે જો પ્રાઇસ ફંડમાં એક એન્ટ્રી માઇનસ કરવાની છે એક્સપેન્સ વાળી એ ભૂલાય નહીં 10,000 પ્લસ 500 માઇનસ 800 પ્લસ 500 એટલે ત્યારબાદ આઉટર કોલમ પ્રાઇસ ફંડ 10,200 આવવું જોઈએ ટેલી કરજો અને અહીંયા આગળ ઇન્વેસ્ટમેન્ટ છે એમાં આપણે ઇન્ટરેસ્ટ પ્લસ કર્યા પછી ટોટલ અમાઉન્ટ જે આઉટર કોલમ આવશે that would be 10,500 અંડરસ્ટુડ હવે અહીંયા આગળ એડજસ્ટમેન્ટ છે એ પૂરા થયા બરાબર ફાઇનલી અને હવે આપણે ક્લોઝિંગ કરવાનું છે ક્યાંથી ક્લોઝિંગ કરશું આપણે આ રહ્યું તમારું ઇન્કમ એન્ડ એક્સપેન્ડિચર અકાઉન્ટ એના ટોટલ કરી અને આપણે જોવાનું છે પ્રોફિટ આવે છે લોસ આવે છે એક્સેસ ઓફ ઇન્કમ છે કે એક્સેસ ઓફ એક્સપેન્સ છે તો મારે અહીંયા ઇન્કમ સાઇડ નો ટોટલ 30,050 આવે છે અત્યારે તમે ન લખતા હું એક જ લખું છું આ ટોટલ કારણ કે કદાચ ડેબિટ સાઇડ નો વધારે આવી શકે તો પછી ફેરવવા થાય માઇનસ કરતા જાય નીચેની બધી અમાઉન્ટ 12,000 માઇનસ કર્યા માઇનસ 1,200 માઇનસ 2,100 માઇનસ 2,800 માઇનસ 600 માઇનસ 7,000 માઇનસ 350 એટલે આ જે છે આન્સર એઝ પર ધ આન્સર ગિવન ઇન ધ એક્ઝામ્પલ that is correct one 4,000 આવે છે એ બરાબર જ છે બુક પ્રમાણે હવે તમે લખી શકો છો આ સાઈડ ડિફરન્સ આવે ને એક્સેસ ઓફ ઇન્કમ કહેવાય બરાબર છે એક્સેસ ઓફ ઇન્કમ is 4,000 એક્સેસ ઓફ ઇન્કમ 4,000 એને હું મૂકું છું બેલેન્સ શીટમાં અહીંયા પણ આપણે પ્લસ કરવો જોઈએ કેપિટલમાં $4,000 પ્લસ કર્યા પછી અહીંયા આગળ કેપિટલ આઉટર કોલમમાં લઈ લેજો 38,800 આવશે બરાબર છે અને હવે મોટું બધું કામ આ બધી જે છે એન્ટ્રીઝ હું થોડીક નજીક લઈ લઉં છું આપણે પેલા શરૂઆતમાં તો શું છે બધી એન્ટ્રીઝ આમ છૂટી લખી હોય અને હવે એ ભેગી કરી દો તમારે કંઈ કરવાનું નથી તમારે ભેગી થાય નહીં આમે કદાચ થઈ ગઈ હોય તો કોને ખબર ઓહો આમાં તો લાઇન્સ ઘટી ગઈ
અમે તો આટલી જ લાઇન્સ મૂકી હતી ને એવું તો થયું જ હશે તમારે. આઈ અન્ડરસ્ટેન્ડ ઇટ. હવે આ બધાના આપણે ટોટલ કરવાના છે. પહેલા લાયબિલિટી સાઇડ છે એ કરી લઉં છું. લાયબિલિટી સાઇડ આટલા ફિગર્સ છે. 38,800 પ્લસ 10,200 પ્લસ 2,000 અને પ્લસ 200 એટલે લાયબિલિટી સાઇડનો ટોટલ જે આપણે અહીંયા લખીએ છીએ એ 51,200 આવે છે. બરાબર છે. અને હવે મેઇન ટોટલ કે જે 51,200 થવો જ જોઈએ, આપણે 1 કલાક ને 15 મિનિટથી આ સમ કરી રહ્યા છીએ. ચાલો હનુમાનજીનું નામ લઈ અને હું ટોટલ કરું છું. 21,000 પ્લસ 10,500 પ્લસ 8,400 પ્લસ 6,300 પ્લસ 4,000 પ્લસ એક નીચે હજી છે ને 1,000 એન્ડ finally it is 51,200. oops. તો આજે તમે કદાચ અત્યાર સુધીનો સૌથી લેન્ધી લેક્ચર અટેન્ડ કર્યો છે અકાઉન્ટન્સીનો, અને કદાચ બધા સબ્જેક્ટ વચ્ચે આ એક લેક્ચર લેન્ધી હોય તો બી આઈ કાન્ટ સે એનીથિંગ. I hope the whole question is properly understood by you. We started today from tick marking the adjustment, પછી આપણે એન્ટ્રીઝ નું પોસ્ટિંગ કર્યું. મોટા ભાગની એન્ટ્રીઝ જે છે એ ઇનર કોલમમાં જ આવતી હતી. બરાબર. પછી એક ના એડજસ્ટમેન્ટ આપણે સોલ્વ કર્યા અને આ બધું પૂરું કર્યું. અને પછી આ બધી વર્કિંગ નોટ્સ મેઇન બધી વર્કિંગ નોટ આજે ઇમ્પોર્ટન્ટ હતી. પ્રાઇસ ફંડ ઇન્વેસ્ટમેન્ટનો ટોપિક હતો. ફર્નિચરના ડેપ્રિસિએશનમાં ડેટ ઓફ પરચેઝને ધ્યાનમાં રાખીને આપણે એ ડેપ્રિસિએશન ફાઇન્ડ કર્યું. સબસ્ક્રિપ્શન નું ટેબલ, સેલેરીનું ટેબલ અને સન્ડ્રી એક્સપેન્સનું ટેબલ, આ 3 ફોર્મેટ કે જે આજે પહેલી વાર આપણી સામે આવ્યા. બરાબર છે. તો આ રીતે આજનો આપણો સમ કમ્પ્લીટ થાય છે. આગળ વધીએ એ પહેલા, એટલે આ લેક્ચર પૂરો કરીએ એ પહેલા આપણે જે રોજ કરીએ છીએ લેક્ચર પૂરો થાય ત્યારે આપણે શું કરીએ છીએ તો કે નેક્સ્ટ લેક્ચર જે છે એમાં આપણે જે સમ લેવાના હોઈએ છીએ એ આપણે લખી લઈએ છીએ. રાઈટ. અને એ સમ તમારી સામે આવી રહ્યો છે. આમાં તમને નવીન દેખાશે થોડું. બરાબર. હવે રોજે રોજ જે કઈ સમ્સ આપણે લેવાના છીએ ને, બરાબર છે, એ બધા સમ્સ આવી રીતે આવશે. નવા પોઈન્ટ્સ એમાં કવર થતા હશે. આમાં આ રીતે છે આખું. નીચે એડજસ્ટમેન્ટ છે, 7 એડજસ્ટમેન્ટ છે. 7 totally new type of sum is coming up on your way. પહેલા તમે આ રિસીટ એન્ડ પેમેન્ટ અકાઉન્ટનો સ્ક્રીનશોટ લઈ લો, કારણ કે તમારે જોઈને લખવાનું થશે. બરાબર છે. એ થઈ જાય ત્યાર પછી નીચે 7 એડજસ્ટમેન્ટનો સ્ક્રીનશોટ લઈ અને એ લખી લેજો. જો ફાવે તો એડજસ્ટમેન્ટ ટીક પણ કરી લેજો. બરાબર છે. આ સમ જે છે એ ઘણો ટ્વિસ્ટેડ સમ છે કે જે આપણે આજે નથી કરવાના. ડોન્ટ વરી, તમારે ખાલી લખવાનો જ છે. બરાબર છે. તમારે લખવાનો જ છે, બીજું કાંઈ કરવાનું નથી.
નેક્સ્ટ ટાઈમ આપણે લેક્ચરમાં આ સમ કરવાના છીએ. અને બીજી એક ઇમ્પોર્ટન્ટ વાત હું કરી દઉં કે મારો નેક્સ્ટ લેક્ચર નેક્સ્ટ વીકમાં આવશે. ઓબ્વિયસલી એ નેક્સ્ટ ટ્યુઝડે ના આવશે. હમણાં જે આ ટ્યુઝડે આવે ને એ દિવસે આપણે આ સમ કરવાના છીએ. બરાબર છે. ટ્યુઝડે ના આઈ સપોઝ કે આજે થઈ 17, બરાબર છે, એટલે ટ્યુઝડે ના 20th એપ્રિલ હશે. 20મી એપ્રિલે આપણે આ સમ કરવાના છીએ. બરાબર છે. એટલે તે દિવસ માટે તૈયાર રહેજો. તે દિવસે લિંક આવશે અને એ પહેલા તમે આનું ડ્રાફ્ટિંગ ને બધું કરી રાખજો. ઓકે, સો with this I conclude today's session. I hope you enjoyed the lengthiest lecture of accountancy. See you all. Goodbye.